સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ડેડિયાપાડાની 20 ગ્રામ પંચાયતોને કચરાના ઉપાડ માટે ખરીદાયેલી 100 રિક્ષાઓમાં કૌભાંડના આરોપ સાથે સાંસદ અને ધારાસભ્યએ લોકાર્પણ ન કરતા અધિકારીઓના મોત ત્યાં મરી ગયા હતા। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડેડિયાપાડાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગ્રુપ ગ્રામ પંચાયતોમાં ઈ-રિક્ષા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઈ-રિક્ષા માટે 3,10,000 ફાળવ્યા તેમ છતાં સસ્તાને મોંઘું કરી ખરીદી કરી કૌભાંડ કર્યું હોવાનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા सांसद मनसुख वसावा અને ધારાસભ્ય ચેતર વસાવાના ધ્યાને આવ્યું હતું। सांसद અને ધારાસભ્યએ કાર્યક્રમનો બહિષ્કાર કરી આ કૌભાંડના તેઓ સહભાગી બનવા માંગતા ન હોય લોકાર્પણ કર્યા વગર જ નીકળી ગયા હતા। સાથે અધિકારીઓની ઝાટકણી કાઢી 1.5 લાખની ઈ-રિક્ષાના 3 લાખ ઉપરાંતના બિલો મૂકી કરોડોનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આરોપ મૂક્યો હતો, જેમાં સંબંધિત અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી ચલાવવા રજૂઆત કરી હતી। સાથે સારી ક્વોલિટીની ઈ-રિક્ષા, સાયરન, ડ્રાઈવર, મેન્ટેનન્સ, ડીઝલ જેવી તમામ સુવિધાઓ કરીને ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી માંગ કરી હતી। સાંસદ અને ધારાસભ્ય અધિકારીઓની ખખડાવી લોકાર્પણ કર્યા વગર જતા રહેતા અધિકારીઓ અવાક બની ગયા હતા। ઈ-રિક્ષા એટલે કોઈ મોટો એવું કોઈ સાધન હશે કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને બી બોલાવ્યા છે અને સાંસદ સાહેબને બી બોલાવ્યા છે। હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે। હવે છકડીને સરપંચ લઈ તો જશે, ચાલો અમારા માન સન્માન તમારા બધાનો આગ્રહ છે, એ છકડીને લઈ તો જશે, પણ એ છકડીને લઈને ફરશે કોણ? બરાબર છે, બજેટ કેટલું છે ભાઈ? કોણ છે એના નિયામકમાંથી કોણ આવ્યા છે? ડીઆરડી નિયામકના કોઈ છે? મને જણાવશે આનું બજેટ કેટલું છે? કોણે આ પૂરું પાડ્યું છે ભાઈ? એજન્સી કોણ છે? આ તમારા મર્યાદામાં નથી। હું તમને જવાબદાર નથી માનતો, ટીડીઓ શ્રીને પણ નથી માનતો, તમારા સ્ટાફને પણ નથી માનતો, પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે। આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કૌભાંડ કર્યું છે ને, એ અમે ચલાવવાના નથી ભાઈ। એ તમારા પર હું દોષનો ટોપલો નથી ઠેરવતો, પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે, અને તમે આટલી અમથી છકડી અમને આપવા માટે બોલાવો છો? કોણ છે જવાબદાર ભાઈ? કેટલો એસ્ટિમેટ છે જણાવો મને। ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે? આ છકડીને કોણ ચલાવવાનું? સરપંચ ચલાવવાના? સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ? સરપંચ પરચુરા લેવા ઘરે ઘરે જવાના છે? મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ-રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં। પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર, તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ-રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે, અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત, બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમમાંથી ખરીદ્યું છે 3 લાખનું। તો આ સાધન બહાર પડેલું છે, એને કોઈ ના કહી શકે આ 3 લાખનું છે। આ કચરા ઉઠાવવા માટેનું સાધન જ નથી। આપો તો કોઈ સારું સાધન આપો, એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું। તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું।